મિત્રો ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે આગળ જઈએ તો નેક્સ્ટ પોઈન્ટ છે એસિડ અથવા બેઝ દ્રાવણો કેટલા પ્રબળ છે। એસિડ અથવા બેઝ દ્રાવણો કેટલા પ્રબળ છે એનો અર્થ કે એસિડ અને બેઝ ની તાકાત કેટલી છે। તો એ તાકાત માપવા માટે કોઈ એકમ તો હોવો જોઈએ ને આપણી પાસે કે ભાઈ આટલું એસિડ આટલો પાવરફુલ છે, આ બેઝ આટલો પાવરફુલ છે, એટલે કે એ કેટલો છે, વધારે કે ઓછો એ તો કોઈ મતલબ નથી। તો કેટલો એને કોઈ આંક આપવો પડે ને, તો એ આંક આપવાથી આપણે એસિડ અને બેઝ ની પ્રબળતા નક્કી કરી શકીએ છીએ। તો એસિડ અને બેઝ ની પ્રબળતા માપવામાં આવે છે pH માં, તો એને કહેવાય છે pH માપક્રમ। pH ની મદદથી એસિડ અને બેઝ ની તાકાત, ક્ષમતા, એની પ્રબળતા એ નક્કી કરી શકાય છે। તો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ છે pH માપક્રમ એટલે શું અથવા pH માપક્રમ સમજાવો। તો pH માપક્રમ શું છે? તો pH માપક્રમ એટલે કે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની ક્ષમતા, શોર્ટમાં કહીએ તો દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની ક્ષમતા એને આપણે કહીશું pH માપક્રમ। pH માપક્રમ એટલે શું? તો દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની ક્ષમતા અથવા સાંદ્રતા માપવા માટેના માપક્રમને pH માપક્રમ કહેવાય। દ્રાવણમાં રહેલો જે હાઇડ્રોજન આયન હોય, આપણે જેને H+ અથવા કેટલીક વખત H3O+ વડે દર્શાવીએ છીએ, તો દ્રાવણમાં રહેલો H+ અથવા H3O+ ની સાંદ્રતા માપવા માટે જે એકમ વાપરવામાં આવે છે, જે માપક્રમનો ઉપયોગ કરીએ છીએ, એને આપણે કહીએ છીએ pH માપક્રમ। મિત્રો આપણે pH માપક્રમની વાત કરીએ છીએ। pH માપક્રમ એટલે કે કોઈ પણ દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટે એક માપક્રમ વૈજ્ઞાનિકોએ બનાવ્યું છે, જેનું નામ છે pH માપક્રમ। pH ની અંદર જે P જે છે એ H એટલે કે હાઇડ્રોજનની ક્ષમતા, પણ P શું છે? તો P એ એક જર્મન શબ્દ છે જેનો અર્થ થાય છે પોટેન્સ, અને પોટેન્સ નો જો ગુજરાતી અર્થ સાબિત કરીએ તો એનો અર્થ થાય છે શક્તિ, તાકાત। તાકાત પણ કોની? H ની। H એટલે કે હાઇડ્રોજન આયનની, એટલે કે દ્રાવણમાં હાઇડ્રોજન આયનની તાકાત કેટલી છે એ નક્કી કરવા માટે આપણે pH માપક્રમનો ઉપયોગ કરીએ છીએ। અને એ pH માપક્રમની મદદથી આપણને એ ખબર પડી જાય કે દ્રાવણ કેટલું વધારે એસિડિક છે કે કેટલું વધારે બેઝિક છે એ જાણી શકીએ છીએ। તો નેક્સ્ટ મિત્રો અહીંયા એક આકૃતિ દોરેલી છે, અહીંથી આપણે સમજી શકીએ છીએ કે pH માપક્રમ એ 0 થી 14 સુધીનો હોય છે। pH માપક્રમ એ 0 થી 14 સુધીનો હોય છે, એટલે કે pH માપક્રમ 0 થી કોઈ દિવસ નાનો ના હોઈ શકે અને 14 થી કોઈ દિવસ મોટો હોઈ શકે નહીં, એટલે કે કોઈ પણ દ્રાવણની pH 15 -1 આવી કોઈ હોઈ શકે નહીં। હવે અર્થ થાય છે 0 એટલે શું? તો 0 એટલે ખૂબ જ એસિડિક। 0 એટલે ખૂબ જ એસિડિક, બરાબર છે। અને 14 એટલે ખૂબ જ બેઝિક। 14 એટલે બેઝ, ખૂબ જ બેઝ, અને એક્ઝેક્ટ વચ્ચોવચ 7 એટલે તટસ્થ। એનો અર્થ કે કોઈ દ્રાવણની pH 0 છે એટલે એ ખૂબ જ એસિડિક છે, pH 14 છે તો એ હાઈએસ્ટ બેઝ છે, અને કોઈ દ્રાવણની pH 7 છે તો તે દ્રાવણ તટસ્થ છે તેવું કહી શકાય। હવે બીજું સમજીએ આકૃતિ ઉપરથી, ભાઈ 0 એટલે ખૂબ જ એસિડિક, એટલે કે અહીંયા એસિડ ની વેલ્યુ ખૂબ જ હાઈ છે, એટલે અહીંયા આપણે જે ડોટેડ લાઈન જોઈએ ને એ H+ ની તાકાત બતાવે છે। અહીંયા જો 0 ઉપર H+ ની તાકાત પૂરેપૂરી થઈ જાય છે, એટલે કે આનાથી હવે વધી શકે એમ નથી। જેમ જેમ આમ જઈએ તેમ તેમ H+ ની તાકાત ઘટતી થાય અને છેલ્લે 14 ઉપર H+ ની તાકાત ઓછી 0 થઈ જાય। અહીંયા જો H+ ની તાકાત ખૂબ વધારે છે,
જેમ જેમ આગળ જઈએ એટલે કે pH 0 છે એટલે એસિડ ખૂબ સ્ટ્રોંગ, પછી pH 1 એટલે એસિડ થોડો નબળો પડશે, pH 2 ઉપર થોડો નબળો પડશે, 3 ઉપર થોડો નબળો પડશે, 4 5 6 આમ એસિડની તાકાત ઘટતી જશે. કેમ? કારણ કે H+ ની ઘટ ક્ષમતા ઘટતી જાય છે. 0 થી 7 તરફ જઈએ તેમ તેમ H+ ની સાંદ્રતા ઘટતી જાય. H+ ની તાકાત આપણે જોઈએ ઘટતી જાય છે. 7 ઉપર આ જે છે ને બ્લેન્ક સફેદ ભાગ એ OH ની તાકાત છે, એટલે કે 7 ઉપર H+ અને OH- સરખા થઈ જાય છે. એટલે 7 pH ઉપર દ્રાવણ એસિડ કે બેઝ રહેતું નથી, એટલે કે તટસ્થ બની જાય છે. 7 ઉપર દ્રાવણ એસિડ કે બેઝ બંનેમાંથી કંઈ પણ પ્રકારનું નહીં રહેતું અને એક્ઝેક્ટ તટસ્થ બની જાય છે. અહીંયા જોઈએ 0 ઉપર H+ ની તાકાત ખૂબ વધારે, પછી જેમ જેમ આગળ જઈએ તેમ તેમ આ H+ ની તાકાત ઘટતી જાય છે, pH વધતી જાય છે. એટલે જેમ જેમ pH વધે તેમ તેમ એસિડિકતા ઘટે, એટલે કે એસિડની ક્ષમતા અથવા H+ ની સાંદ્રતા માં ઘટાડો જોવા મળે. એસિડની ક્ષમતા અથવા H+ ની સાંદ્રતામાં શું થાય? ઘટાડો જોવા મળે. એટલે કે 0 ઉપર એ સૌથી વધારે હશે, 1 ઉપર ઓછી થશે, 2 ઉપર ઓછી થશે, 3 ઉપર ઓછી થઈ જશે અને 7 ઉપર H+ એ 0 થઈ જશે. એટલે કે 7 ઉપર એસિડ દ્રાવણ એસિડ પણ ના હોય અને બેઝ પણ ના હોય. હવે આગળ જઈએ કે જો 7 ઉપર બંને ઇક્વલ થઈ જાય છે, એટલે કે દ્રાવણ એસિડ પણ નથી અને બેઝ પણ નથી. પણ હવે 7 થી આગળ જઈએ તો 7 થી આગળ જેમ જેમ જઈએ ને એમ OH ની તાકાત વધતી જાય. અને જો દ્રાવણમાં OH ની તાકાત વધે તો OH એ કોની માટે જવાબદાર છે? બેઝ માટે. આપણે આગળ જ શીખી ગયા છે મિત્રો કે એસિડ માટે જવાબદાર કોણ છે? H+ અને બેઝ માટે જવાબદાર કોણ છે? OH-. તો જેમ જેમ દ્રાવણમાં OH- વધતા જશે તેમ તેમ દ્રાવણ કેવા પ્રકારનું બનતું જશે? બેઝિક. જેમ જેમ દ્રાવણમાં H+ વધતો જાય એમ દ્રાવણ કેવું બનતું જાય? એસિડ. અને જેમ જેમ દ્રાવણમાં OH વધતો જાય એમ દ્રાવણ કેવું બનતું જાય? બેઝ. વેરી ગુડ. એ જ રીતે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા 0 ઉપર H+ ખૂબ જ વધારે છે. જેમ જેમ આગળ જઈએ એમ અહીંયા 7 ઉપર H+ અને OH- ઇક્વલ થઈ જાય છે. એનો અર્થ કે ત્યાં H+ અને OH સરખા હોવાથી એ દ્રાવણના એસિડ બની શકે ના બેઝ બની શકે. એટલે જેની pH 7 હોય એ મિત્રો કેવું હોય? તટસ્થ. બરાબર છે. નિસ્યંદિત પાણી જે ના એસિડ હોય ના બેઝ હોય એ પાણી હંમેશા આપણને કેવી pH આપશે? 7. હવે ત્યાંથી આગળની વાત કરીએ તો 7 થી 14 તરફ જેમ જેમ જતા જઈએ 7 થી 14 તરફ આપણે જેમ જેમ જઈએ એમ OH ની સાંદ્રતા વધે. OH ની સાંદ્રતા વધે એટલે કે બેઝિકતા વધે, એટલે કે દ્રાવણ વધુ ને વધુ બેઝ બનતું જાય. એટલે 7 ઓછા બેઝ વાળું કહેવાય, 8 વધુ બેઝ વાળું, 9 વધુ બેઝ, 10 11 12 13 અને 14 એટલે કે હાઈએસ્ટ બેઝ વાળું દ્રાવણ. આનાથી વધારે બેઝ વાળું દ્રાવણ હોય નહીં. અહીંયા 0 એટલે હાઈએસ્ટ એસિડ વાળું દ્રાવણ અને 14 એટલે હાઈએસ્ટ બેઝ વાળું દ્રાવણ અને વચ્ચે 7 એટલે ના એસિડ ના બેઝ એવું કહી શકાય. તો આ માપક્રમ ઉપરથી તમે નક્કી કરી શકો છો કે કયા દ્રાવણમાં H+ ની સાંદ્રતા વધુ હશે અને OH- ની સાંદ્રતા વધુ હશે. આપણે એક ઉદાહરણ સાથે સમજીએ કે એક દ્રાવણની pH 2 છે અને બીજા દ્રાવણની pH 6 છે. તો આમાંથી કયું દ્રાવણ, આ દ્રાવણ A છે અને આ દ્રાવણ B છે, તો આમાંથી કયું દ્રાવણ વધુ એસિડિક છે? કયું દ્રાવણ વધુ એસિડિક છે? તો 2 અને 6. તો 6 ઉપર આટલો H+ છે અને 2 ઉપર આટલો H+ છે. જેટલો H+ જેમાં વધારે હોય વધુ એસિડિક કહેવાય. તો આની અંદર વધુ H+ છે એનો અર્થ કે આ વધુ એસિડિક છે.
આ પણ એસિડિક છે પણ કેવું છે ઓછો એસિડિક છે। એ જ રીતે આપણે બીજી વાર ઉદાહરણ લઈએ કે ભાઈ A અને B કોઈ દ્રાવણ છે, એકની pH 8 છે અને બીજાની pH 12 છે, તો કયું દ્રાવણ વધુ બેઝ છે? તો અહીંયા જોઈએ 12 ઉપર OH ની બેઝ માટે આપણે કોને જોવાનું OH ને, તો 12 ઉપર OH વધારીએ કે 8 ઉપર OH વધારીએ? 8 ઉપર OH આટલો છે, 12 ઉપર OH આટલો છે, તો બેઝ શેમાં વધારે હશે? આની અંદર। તો આ દ્રાવણ કેવું હશે? વધુ બેઝિક અને આ ઓછું બેઝિક। તો મિત્રો આપણે ખાસ સમજવાનું છે કે 1 થી 7 સુધી દ્રાવણની એસિડિકતા ઘટતી જાય। 1 થી 7 સુધી 0 થી 7 સુધી દ્રાવણની એસિડિકતા ઘટતી જાય અને 7 થી 14 સુધી દ્રાવણની બેઝિકતા વધતી જાય। પહેલા 0 એ હાઈએસ્ટ હોય, પછી ધીરે ધીરે ઘટતો જાય, 7 ઉપર બંને ઇક્વલ થઈ જાય। હવે 7 થી આગળ જઈએ એમ બેઝ વધતો જાય અને 14 ઉપર એ હાઈએસ્ટ થઈ જાય। તો આપણે આ માપક્રમની મદદથી આ યાદ રાખવાનું છે કે કોની દ્રાવણ એટલે કે કોની સાંદ્રતા કેટલી છે। આપણે અહીંયા ફરીથી જોઈએ કે 0 1 2 3 4 5 6 અહીંયાની વાત કરીએ તો આ દ્રાવણ કેવું હશે? એસિડ પણ નહીં અને બેઝ પણ નહીં। આમ જેમ જેમ ઉપર જઈએ એમ એમ શું થશે? એસિડિકતા વધતી જાય। એનો અર્થ કે H+ ની સાંદ્રતા વધતી જાય। જ્યારે આમથી આમ નીચે તરફ જઈએ તો શું થશે? બેઝિકતા વધતી જાય અને OH- ની સાંદ્રતા વધતી જાય। અહીંયા શું થાય? H+ ની સાંદ્રતા વધતી હોય તો OH- ની સાંદ્રતા કેવી થતી હોય? ઘટતી હોય। જ્યારે અહીંયા H+ ની સાંદ્રતા કેવી થતી હોય? ઘટતી હોય, કારણ કે બેઝ વધતો હોય તો H કેવો થતો હોય? ઘટતો હોય, કારણ કે બેઝ ત્યારે જ વધી શકે ને જ્યારે એસિડ ઘટતો હોય। તો આ રીતે આપણે માપક્રમને સમજવાનો છે કે 0 એટલે હાઈએસ્ટ એસિડિકતા અને 14 એટલે હાઈએસ્ટ બેઝિકતા, 7 એટલે કે તટસ્થ। હવે તો કે જેમ જેમ pH માં ઘટાડો થાય તેમ તેમ H+ ની સાંદ્રતામાં વધારો થાય। અહીંયા ધ્યાન રાખવાનું છે ખાસ, pH જેમ જેમ ઘટે એમ એમ H+ ની સાંદ્રતા વધશે અને એમ એમ એસિડની તાકાત વધશે। ઊંધું pH જેમ જેમ નીચેની વાત કરીએ pH 7 થી 14 ની અંદર, તો 7 થી 14 માં જેમ જેમ pH વધશે તેમ તેમ બેઝિકની તાકાત વધશે। ઉપર ઊંધું છે, જેમ જેમ pH વધશે તેમ તેમ એસિડ ઘટશે। બરાબર છે? પણ અહીંયા 7 થી 14 ની વાત કરીએ તો 7 થી 14 ની અંદર જેમ જેમ pH માં વધારો થશે તેમ તેમ બેઝિકતામાં વધારો થશે। બેઝિકતા એટલે કે ઇન શોર્ટ માં અહીંથી આમ જોઈએ ને તો આપણને H+ ઘટતો અહીંયા 0 થઈ જાય અને એ જ રીતે આમથી જોઈએ તો અહીંયા OH- ઘટતો અહીંયા 0 થઈ જાય। તો આ માપક્રમની અંદરથી આપણને એ ખબર પડી જોઈએ કે pH કેટલી હોય તો દ્રાવણ કેવું ગણી શકાય। તો ખાસ મિત્રો યાદ રાખજો, pH માપક્રમ મોસ્ટ IMP પોઈન્ટ છે અને કેવી રીતે માપી શકાય એ આપણે જોયું। મિત્રો એક ખાસ ધ્યાન રાખીશું કે pH પ્લસ POH આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ શું આવશે? 14। એટલે કે pH અહીં સુધી હોય અને પછી અહીંયાથી POH હોય અને બંનેનો સરવાળો કરીએ તો 14 મળે। pH એટલે દ્રાવણમાં રહેલા H+ ની તાકાત અથવા H3O+ ની તાકાત કે H3O+ કેટલા છે એ આપણને કોણ કહેશે? pH કહેશે। અને POH શું કહેશે? તો કે OH- ની તાકાત, એટલે કે દ્રાવણમાં OH- કેટલા છે એ આપણને કોણ જણાવશે? POH। અને pH વત્તા POH કરીએ તો એ હંમેશા 14 મળે છે। કોઈ દિવસ એનો સરવાળો 14 થી મોટો શક્ય નથી, નાનો પણ શક્ય નહીં। હંમેશા pH નો સરવાળો pH વત્તા POH હંમેશા કેટલા મળશે મિત્રો? 14 મળશે। તો આ pH માપક્રમ છે। હવે સવાલ એવો થાય કે pH માપક્રમ આ નંબર આપણને કેવી રીતે ખબર પડે કે ભાઈ આ નંબર આવ્યો? તો એની માટે મોટે ભાગે pH માપવા માટે સાર્વત્રિક સૂચકનો ઉપયોગ થાય।
પીએચ માપવા માટે શેનો ઉપયોગ થાય? સાર્વત્રિક સૂચકનો ઉપયોગ થાય. આ સાર્વત્રિક સૂચક શું છે? તો સાર્વત્રિક સૂચક એ વિવિધ દ્રાવણોનું મિશ્રણ છે. એટલે કે વિવિધ જે સૂચકો હોય, આગળ આપણે સૂચક એટલે શું એ સમજી ગયા છીએ. સૂચક એટલે કે જે એસિડ અને બેઝ માપવા માટે ઉપયોગમાં લઈ શકાય તે. તો સાર્વત્રિક સૂચક છે યુનિવર્સલ છે, એટલે કે બધી જ જગ્યાએ સરખું કામ આપે છે. તો વિવિધ સૂચકોનું મિશ્રણ છે અને આ મિશ્રણની મદદથી એના અલગ અલગ રંગો થાય અને એ રંગોની મદદથી એ દ્રાવણની pH કેટલી છે એ નક્કી કરી શકાય. એના કલર હોય, કલરના ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે દરેક દ્રાવણની pH કેટલી હશે. આગળ આપણે એક કોઠો જોઈશું જેની અંદર આપેલું છે pH કેટલી હોય તો એનો કલર કેવો હોય. જો કે એ પ્રેક્ટિકલ નોલેજ છે, આપણે એની જરૂરિયાત નથી, પણ ખાલી જાણકારી માટે આપણે એને ધ્યાનમાં રાખવાનું છે. તો આપણને સવાલ પૂછી શકાય કે pH માપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો અંદાજિત મૂલ્ય માપવું હોય ને આપણે તો સાર્વત્રિક સૂચકનો ઉપયોગ કરી શકીએ, પણ પરફેક્ટ મૂલ્ય માપવું હોય ને તો બજારમાં pH મીટર પણ મળે છે જેની મદદથી એક્ઝેક્ટ વેલ્યુ આપણે જાણી શકીએ. આની અંદર રંગ પરિવર્તન થતું નથી. આમાં રંગ પરિવર્તનના આધારે આપણે નક્કી કરી શકીએ, પણ pH મીટર હોય, જે દ્રાવણની pH માપવાની હોય એની અંદર આપણે ડબોળીએ એટલે તરત જ એની ઉપર આંકડો આવી જાય. ડિજિટલ મીટર મળે છે અત્યારે, એના ઉપરથી ડાયરેક્ટ આપણે pH માપી શકીએ છીએ. પણ પહેલાના જમાનામાં જ્યારે pH મીટરની શોધ નહોતી થઈ ત્યારે લોકો pH માપવા માટે સાર્વત્રિક સૂચકનો ઉપયોગ કરતા હતા અને સાર્વત્રિક સૂચકની મદદથી આપણે જાણી શકતા હતા કે એ દ્રાવણની pH કેટલી છે. મિત્રો નેક્સ્ટ આપણે જેમ pH માપ્યું એ જ રીતે એસિડ અને બેઝ ની પ્રબળતા આપણે કેવી રીતે નક્કી કરી શકીએ છીએ ને એ જોઈએ. એક તો એસિડ અને બેઝ ની પ્રબળતા આપણે pH માપી અને નક્કી કરી શકીએ, પણ એ સિવાય પણ એસિડ અને બેઝ ની પ્રબળતા માટે છે ને આપણે એસિડ અને બેઝ ને બે ભાગમાં ડિવાઈડ કરી દીધા છે. એક પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ. એ જ રીતે પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ. પ્રબળ એટલે કે જેની તાકાત વધારે છે એવો એસિડ, અને નિર્બળ એટલે કે જેની તાકાત ઓછી છે એવો એસિડ. પ્રબળ બેઝ એટલે જેની તાકાત વધારે છે એવો બેઝ, અને નિર્બળ બેઝ એટલે કે જેની તાકાત ઓછી છે એવો બેઝ. તો આપણને ખબર પડે કે ભાઈ એસિડની તાકાત, એસિડની ક્ષમતા, એસિડની પ્રબળતા કોની ઉપર આધાર રાખે છે? તો દ્રાવણમાં રહેલા H+ ની સંખ્યા ઉપર. એટલે કે જો H+ અથવા H3O+ આયનની સંખ્યા વધારે હોય ને, જો સંખ્યા વધારે હોય તો એ એસિડ કેવો કહેવાય? પ્રબળ. અને H+ અને H3O+ આયનની સંખ્યા ઓછી હોય તો એ એસિડ કેવો કહેવાય? નિર્બળ. એટલે એસિડ પ્રબળ છે કે નિર્બળ એ કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો એની અંદર રહેલા H+ અથવા H3O+ આયનોની સંખ્યા ઉપર. એસિડની પ્રબળતા કોની ઉપર નક્કી થાય? તો કે એની અંદર રહેલા H+ અથવા H3O+ આયનની સંખ્યા ઉપર. એટલે કે એક જો કોઈ એસિડને પાણીમાં નાખો અને એ જેટલા H+ અથવા H3O+ દૂર કરશે એટલે કે છૂટા પાડશે એની ઉપરથી મને ખબર પડશે કે એ એસિડમાંથી કયો એસિડ વધારે સાંદ્ર છે અથવા વધારે પ્રબળ છે. ધારો કે ઉદાહરણ લઈ લઈએ, હું એક દ્રાવણમાં લઉં છું HCl અને બીજા દ્રાવણમાં લઈએ છીએ આપણે CH3COOH એટલે કે એસિડિક એસિડ. હવે આનું પણ 10 ml વાળું દ્રાવણ લઈએ છીએ પાણીમાં બનાવેલું, અને આનું પણ 10 ml વાળું દ્રાવણ લઈએ છીએ પાણીમાં બનાવેલું. પણ બંનેની અંદર મેં માપ્યું તો કે આની અંદર H+ ની જે સંખ્યા હતી એ વધારે છે, જ્યારે આની અંદર H+ ની સંખ્યા ઓછી છે. બંને એસિડ જ છે પણ છતાંય આમાં H+ વધારે છે અને આમાં H+ ઓછા છે. એનો અર્થ કે આ પ્રબળ એસિડ છે અને પેલો નિર્બળ એસિડ છે. બરાબર છે? એટલે કે જે એસિડ, પ્રબળ એસિડ કોને કહીશું? તો જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયન મુક્ત કરે. જે એસિડ પાણીમાં વધુ માત્રામાં જે એસિડ
પાણીમાં વધુ માત્રામાં H+ ઉત્પન્ન કરે એને આપણે પ્રબળ એસિડ કહીશું, અને જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયન ઉત્પન્ન કરે તો એવા એસિડને આપણે નિર્બળ એસિડ કહીશું. આ જ રીતે આપણે બેઝની વાત કરીએ તો બેઝની પ્રબળતા માટે જવાબદાર કોણ? OH-. તો જે દ્રાવણની અંદર OH- ની સંખ્યા વધુ હોય, બેઝની પ્રબળતા કોની પર આધાર રાખશે? એ દ્રાવણની અંદર રહેલા OH- આયનની સંખ્યા ઉપર. બેઝની પ્રબળતા કોની ઉપર આધાર રાખશે? એ દ્રાવણમાં રહેલા OH- આયનની સંખ્યા ઉપર. તો જે દ્રાવણમાં OH- ની સંખ્યા વધુ હોય એવા દ્રાવણને, એટલે કે જે પદાર્થ અથવા જે દ્રાવણમાં પાણીમાં, એટલે કે જે બેઝ પાણીમાં OH- વધુ ઉત્પન્ન કરે, જે બેઝ પાણીમાં OH- વધુ સંખ્યામાં આયન વધુ સંખ્યામાં ઉત્પન્ન કરે તો એવા બેઝને આપણે પ્રબળ બેઝ કહીએ છીએ. અને એ જ રીતે ઓછી માત્રામાં OH- ઉત્પન્ન થાય, સંખ્યા ઓછી હોય એટલે કે, તો એવા બેઝને આપણે નિર્બળ બેઝ કહીએ છીએ. તો આપણે સમજી ગયા કે પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ કોને કહેવાય. તો આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે ભાઈ પ્રબળ એસિડ હોય એના ઉદાહરણ આપો. તો પ્રબળ એસિડ છે આપણી જોડે 3 HCl, H2SO4 અને HNO3. આ લોકો શું કરશે? તો વધુ માત્રામાં H+ આયન ઉત્પન્ન કરશે. ઓકે, તો પ્રબળ એસિડ કયા છે? હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. HCl, H2SO4 અને HNO3 આ ત્રણ કેવા છે? પ્રબળ એસિડ છે. અને પ્રબળ હોવાના લીધે એ શું કરશે? પાણીમાં જ્યારે એનું દ્રાવણ બનાવવામાં આવશે ત્યારે વધુ માત્રામાં H+ આયન ઉત્પન્ન કરશે. એ જ રીતે નિર્બળ એસિડની વાત કરીએ તો આના સિવાય, આ ત્રણ સિવાય તમને જે પણ એસિડ મળે ને એ બધા કેવા છે? નિર્બળ એસિડ. આપણને આખા 10મા ધોરણની અંદર આ ત્રણ HCl, H2SO4 અને HNO3 સિવાય જે પણ કઈ નવા બે એસિડ વિશે નામ જાણવામાં આવે એ બધા આપણા માટે કેવા થઈ જશે? નિર્બળ એસિડ. ઉદાહરણ લઈ લઈએ, ધારો કે HCOOH, CH3, COOH, HCl, હાઇડ્રોજન સાયનાઇડ. તો આ ઓછી માત્રામાં H+ આયન ઉત્પન્ન કરે છે. અને એટલા માટે એ લોકોને આપણે કેવા કહીશું? નિર્બળ એસિડ વાત કરીશું. તો આ લોકો જે નિર્બળ એસિડ. આ જ રીતે વાત કરીએ પ્રબળ બેઝની. તો પ્રબળ બેઝ કયા છે? તો પ્રબળ બેઝ બી આપણી પાસે ત્રણ છે. એક NaOH, બીજું KOH અને ત્રીજું CaOH twice. બરાબર છે. NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ ત્રણેય કેવા છે? પ્રબળ બેઝ છે. અને પ્રબળ બેઝ છે એટલા માટે વધુ માત્રામાં શું ઉત્પન્ન કરશે? OH-. જો બેઝ છે એટલે પ્લસ નહીં આવે, H+ નહીં આવે, શું આવશે? OH- આયન ઉત્પન્ન કરે છે. જ્યારે નિર્બળ બેઝની વાત કરીએ તો આપણી ચોપડીમાં આના સિવાય જે પણ કોઈ બેઝ આવે છે આ બધા બેઝ કેવા હશે મિત્રો? નિર્બળ બેઝ. એટલે કે એમોનિયા, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ બધા બેઝ કેવા છે? નિર્બળ બેઝ છે. અને જે ઓછી માત્રામાં OH- આયન મુક્ત કરશે. અને જે લોકો ઓછી માત્રામાં OH- મુક્ત કરે એને નિર્બળ બેઝ કહેવાય. વધુ માત્રામાં OH- ઉત્પન્ન કરે પ્રબળ બેઝ કહેવાય. ઓછી માત્રામાં H+ હોય તો નિર્બળ એસિડ, અને પ્રબળ માત્રામાં વધારે માત્રામાં H+ હોય તો પ્રબળ એસિડ.